નમસ્કાર, જય શ્રી કૃષ્ણ દોસ્તો। આજે એક એવા પરિવારને મળવા માટે આવ્યા છે કે એમ કહી શકાય ને કે નાની નાની 3 દીકરીઓ છે, સાથે 2 દીકરીઓ હોસ્ટેલમાં છે અને એમના દાદા દાદી છે। ખાસ કરીને મમ્મી પપ્પા નથી, મમ્મી પપ્પા કે જેમનું મૃત્યુ થયેલું છે। એક દીકરી છે કે જેમના પપ્પા નથી અને મમ્મી કે જે છોડીને જતા રહ્યા છે અને સતત એમ કહી શકાય ને કે દાદા દાદી છે જે એમ્બ્રોઇડરીના મશીનના ખાતામાં એમ કહી શકાય ને કે કચરા પોતા કરવા જાય છે અને એમાં આખા પરિવારનું ઘર ગુજરાન ચલાવે છે। તો ચાલો આજે આ પરિવારની વાત તમારા સુધી પહોંચાડવા જઈ રહ્યા છે, તો પરિવાર સાથે વાતચીત કરીએ અને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ। દાદી, શું નામ છે તમારું? સંપાબેન। ચંપાબેન। દાદી, પરિવારમાં કોણ કોણ છે આજે? 5 દીકરીઓ ને અમે 2 માણા અને 5 વર્ષનો દીકરો। 5 વર્ષનો દીકરો છે। હા। તો દાદી, આજે શું કામ કરો છો તમે? એમ્બ્રોઇડરીના કારખાનામાં કામે જઈએ છીએ, ઝાડુ પોતું કચરા પોતા કરીએ છીએ। અને સતત આ દીકરીઓ છે બાજુમાં બેઠી છે, એમના માતા પિતાને શું થયું? એના પપ્પા બીમાર હતા, હૃદયનો હુમલો આવી ગયો, ટીબીની બીમારી હતી અને પેલા આ મોટી દીકરીની મમ્મીની ડિલિવરી આવતા ઓફ થઈ ગઈ અને આની મમ્મી પછી ફરી લગ્ન કર્યા દીકરાના, તો દીકરી દીકરો 2 થયા, તો અમારો દીકરો ઓફ થયો પછી એની મમ્મી છોકરીને મૂકીને વહી ગઈ। એ પછી છોકરો પાછો થયો પછી તો કઈ રહી નહીં, આટો મારવા જાવ એમ કરીને વહી ગઈ। બસ એને મોટા કરીએ છીએ। દીકરો માં દેરને ઘેર રહે છે, અહીંયા રેઢો રહે ને છોકરીઓ આખી એક જ ઘરે હોય, મોટી હોસ્ટેલમાં છે, તો એમાં દેરને એ મોટો કરે છે। 5 વર્ષનો હજી ભણવા નથી બેહાડ્યો, આધાર કાર્ડ કઢાવ્યું ઓન ભણવા બેહાડશું આવતા વેકેશનમાં। તો ખાસ કરીને દાદી, આ દીકરાઓના પપ્પાને કેટલો વર્ષ થઈ ગયો? એના પપ્પાને આ 3જું વર્ષ બેઠું। 3જું વર્ષ બેઠું છે? 3જું વર્ષ બેઠું। તો હવે આ બધી જવાબદારી આજે તમારા ઉપર? હા, અમારી જવાબદારી અમારી ઉપર આવી ગઈ ભાઈ, અમારા 2 જણા ઉપર થાય તો કામ ધંધો થાય એટલો કરીએ। કોઈ ઓળી તમારી જેખા દિયાળુ હોય, અમે કામે જઈને આવ્યા હોય ઘણા દિયાળુ, તો રાખે દીકરીઓનું ધ્યાન, અમારું ધ્યાન રાખે। કોઈ 1000 રૂપિયામાં કામ કરતા હોય તો અમને 200-300 વધુ આપીને કામ કરાવે। માસી ગરીબ છે, છોકરીઓ હામટીયું છે, એવી રીતે। દાદી, એ તો જેમના ઉપર દુઃખ પડે સમજી શકે કે આટલી નાની દીકરીઓ છે અને આજે મમ્મી પપ્પાની હોય અને દાદા દાદી ને આજે જવાબદારી સંભાળવાની થાય તો અઘરું થઈ જાય। અઘરું થઈ જાય, કઈ તો બીપી વધઘટ થઈ જાય। કારખાનામાં કામ કરતી હોઉં ને તો યાદ ચડી જાય ને છોકરાને, તો આમ મળે, જીવ ગભરાવા મળે, પણ શું કરીએ ભાઈ, આપણા હાથમાં તો છે નહીં અને આપણે ઢીલા પડીએ તો બસા ઢીલા પડી જાય એમ। ના ના, આજે જે છે તમે જ છો એમ। હા, આપણે રોવા મળીએ તો બસા રોવે પેલા, એટલે પેલા હોવ ને હારે આપણે કોળમાં રહેવું પડે એમ। છે કાકા કુટુંબ છે, પરિવાર ઘણું છે, પણ એ બિચારા કઈ હોવ ઘરનું હોવ કરે, આપણું થોડા આખી જિંદગી હકવી દે, થાય ત્યાં લગી કામ કરીએ, ક્યાં તો ભાઈ કાલ મોટો થઈ જાય ને 5 વર્ષનો થશે। ના ના, એ જ વસ્તુ છે દાદી, નાના દીકરાઓ છે કાલે મોટા થઈ જાય। હા, મોટા થઈ જાય। મોટી દીકરી 2 10માં છે, એને ભગવાન કઈક સદબુદ્ધિ આપશે તો એ 5 રૂપિયાનો કામ ધંધો કરીને દે। હમણાં પગ હાલે ક્યાં લગી ભણાવી લઉં, અને એ તે ફરીમાં ભણે છે, હોસ્ટેલમાં તો ફરીમાં જ હોય એમ। સાચી વાત છે દાદી। સાથે દાદી, આ જે ઘર માર્યો છે ભાડાનું ઘર છે પોતાનું? ભાડાનું છે, 4200 ભાડું છે ને લાઇટ બિલ જે આવે એ ભરવાનું, એટલે 4500 જેવું લાઇટ બિલ ભાડું થઈ જાય? હા, થઈ જાય, અને 5000 જેવું થઈ જાય। 1000 રૂપિયા લાઇટ બિલ આવે જ તે 2 મહિનાનું। હાઉસિંગનું છે ને એટલે 2 મહિને આવે। મકાન માલિક ખારો છે તે 2 મહિને 3 મહિને દઈએ તો અમને ગદી જાય, એટલે તો આવા ખંડેર મકાનમાં રહીએ, બીજા ન ખમે ભાડું, ગમે ત્યાં રહેવા જઈએ એપાર્ટમેન્ટમાં। આ ભંગાર ટોટલ છે તે હાલ્યા કરે અમારું એમ। ના ના, સાચી વાત છે। 5000 લાઇટ બિલ ભાડું થઈ જાય। હા, સાથે નાનો મોટો દીકરા દીકરીઓનો ખર્ચો આવે, કોઈ માંદો હાજુ દવાખાનાનું ઝીણા મોટું હોય છે, ઘર હોય ના ના, ઘર હોય ને જવું આવવું, કોઈ કપડા લતા। એની દાદી, ખાસ કરીને તો તમને ધન્યવાદ દેવા જોઈએ કે આજકાલના આજે માતાઓ છે કે પોતાના દીકરાને છોડતા અચકાતા નથી અને આજે બધાની જવાબદારીઓ સાથે આટલી મોટી ઉંમરે તમે કામ કરો છો, રસ્તા મોટે કામ કરો છો અને બધાને સારી રીતે સાચવો છો, બહુ મોટી વાત કહેવાય। કેમ કે આજકાલ આવું નથી જોવા મળતું કે આજે 50 વર્ષની ઉંમરે આટલો મોટો સંઘર્ષ કરો, કામે જાઓ છો અને આ નાના દીકરાઓને સાચવો છો, બહુ મોટી વાત કહેવાય। પણ ખાસ કરીને આપણો વિડીયો પણ લોકો જોઈ રહ્યા છે, બધાને અપીલ કરશું કે જેમનાથી જે પણ થાય બનતો સપોર્ટ કરશું। જેમના લીધે એમ કહી શકાય ને કે તમને રાશનમાં સપોર્ટ મળી રહે, નાનો મોટો ભાડામાં કોઈ પણ વ્યક્તિ સપોર્ટ કરે
તો તમારે થોડી રાહત મળે અને સારી રીતે દીકરાઓને સાચવી શકો દાદી. ક્યાં તો 5 વર્ષમાં મોટી થઈ જાય તો પછી એના પગભર 10 ભણી લે તો ગમે એ 5 રૂપિયાનું ઈ કામ કરી શકે. સાથે દાદી બીજી શું શું તકલીફ પડે છે? કેમ કે આપણો વિડીયોમાં લોકોને પણ કહી શકીએ કે આવનાર સમયમાં શું તમારે મદદની જરૂર છે? મદદની તો ભાઈ આ રાશન પાણીનું હોય, કોઈ 5 રૂપિયા આપણે દવા પાણીના ઘટતા હોય ઈ હોય, કોઈ છોકરીઓને કપડાં લતા આપણે લેવા કરવા વાર તહેવાર ઈ, બાકી તો એમને હાલ્યા કરે, થોડું થોડું ગોદવા કરી ગયા. ના કંઈ નહીં. દોસ્તો જોઈ શકો છો કે નાના નાના દીકરાઓ છે, મમ્મી પપ્પા નથી આજે, અને દાદી છે કે જે માતા પિતા બંનેની જવાબદારી સમજી અને આજે દીકરાઓને મોટા કરી રહી છે. તો આપણી બધાની જ ફરજ બને કે આપણાથી બધાથી જે પણ થાય બનતો સપોર્ટ કરવો જોઈએ. તો તમને બધાને જ અપીલ કરી કે નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે, તમારાથી જે પણ થાય બનતો સપોર્ટ કરો. તમારો નાનો એવો સપોર્ટ, તમારો નાનો કન્ટ્રીબ્યુશન આજે નિરાધારની સહાય દીકરાઓ છે એમને ખાસ કરીને નાનો મોટો ભણતરમાં સપોર્ટ મળી રહે, લાઇટ બિલ અને ભાડામાં સપોર્ટ મળી રહી છે, અને ખાવામાં કંઈ તકલીફ નહીં થાય એવો પ્રયત્ન કરશું. તો બસ તમારાથી બનતો સપોર્ટ કરજો.